અંબાજી સણાધર ધામ ખાતે સર્વ સમાજ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ। શંકરભાઈ ચૌધરીના 55મા જન્મદિન નિમિત્તે લોકોએ રક્તદાન કરી સંદેશો આપ્યો। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના 55મા જન્મદિન નિમિત્તે દિયોદર તાલુકાના મિની અંબાજી સણાધર મંદિર ખાતે સર્વ સમાજ દ્વારા આયોજિત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સર્વ સમાજના આગેવાનોએ હાજરી આપી દીપ પ્રાગટ્ય કરીને રક્તદાન શિબિર ખુલ્લી મૂકવામાં આવેલ હતી। આ રક્તદાન શિબિર કેમ્પમાં સર્વ સમાજના યુવાનોએ જન્મદિન નિમિત્તે યાદગાર બનાવવા માટે રક્તદાનને મહાદાનના ભાગરૂપે મોટા પાયે રક્તદાન કરી સંદેશો આપ્યો। રક્તદાન શિબિરના સેવાભાવી શિક્ષક જામાભાઈ પટેલ 78મી વખત રક્તદાન કરીને યુવાનોને રક્તદાન કરવા આહવાન કર્યું હતું। આ પ્રસંગમાં પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, રૈયા જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ ચૌધરી, બનાસ ડેરીના ડિરેક્ટર રમીલાબેન ચૌધરી, તાલુકા પૂર્વ પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા, ડોક્ટર હસુભાઈ પટેલ વગેરે આગેવાનોએ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આપણા માનનીય વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના 55મા જન્મદિનના પર્વ નિમિત્તે આવડું ભવ્ય સંખ્યાની અંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે અને લોકોની ચાહના અને દરેક સમાજને સાથે લઈ અને હિત માટે કામ કરતા આપણા માનનીય વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબના બ્લડ ડોનેશન કેમ્પનો અમને અનેરો આનંદ છે કે બનાસની ધરતી પર આવો એમના જન્મદિવસની પર્વ નિમિત્તે એક રક્તદાન કેમ્પનું મહાદાન આયોજન કરવામાં આવ્યું છે। તેમાં અમે સૌ ઉત્સાહી અને સહભાગી બનવા માગીએ છીએ અને આખા શંકરભાઈ ચૌધરી સાહેબની પણ આખા બનાસકોઠો આજે ઉત્સાહી છે સાહેબના જન્મદિવસ નિમિત્તે કે આજે બનાસકાંઠાની ધરતી ઉપર હજારોની સંખ્યાની અંદર લોકો આજે ઉમટ્યા છે અને બ્લડ ડોનેશન કેમ્પ સાહેબના એક જન્મદિવસ પર્વ નિમિત્તે કરે છે અને આ બ્લડ ડોનેશન એ મહાદાન છે, કારણ કે જે લોકોને જે બ્લડની જરૂર છે એમના સુધી પહોંચશે અને સાહેબનો અનેરો આનંદ થાય અને સાહેબને અમે સાથે રહીને જોડાઈ અને સહભાગી બનીએ છીએ। હું ગામમાં ધણી હાઈટેક નર્સરી ખીમણા રોમસીપુરા પણ હું મારી 25 સભ્યોની ટીમ સાથે આજે જોડાયો છું। વિધાનસભાના અધ્યક્ષ અને વિશ્વની સૌથી મોટી સહકારી ડેરી બનાસ ડેરીના એસોસિએટ ચેરમેન શ્રી શંકરભાઈ સાહેબનો આજે 55મો જન્મદિવસ એક સેવાકીય કાર્યના રીતે ઉજવાઈ રહ્યો છે અને આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો યુવાનો રક્તદાન માટે ઉમટી પડ્યા છે અને કદાચ રેકોર્ડ પણ તૂટે એ પ્રકારે અહીંયા માહોલ દેખાઈ રહ્યો છે અને શંકરભાઈ સાહેબનું જે પ્રકારે કામગીરી રહી છે કે હંમેશા સેવાળાના માણસો માટે કેમ ઉપયોગી થવું, અને વીજળીનું હોય, પાણીનું હોય, સિંચાઈનું હોય કે કોઈ પણ આરોગ્યને લગતા પ્રશ્નો હોય એમાં હંમેશા એ ખડા પગે કાયમ સેવાકીય કાર્યો માટે એ મારેલા હોય છે। એટલે આજે આ જનતા પણ આજે એમના સ્વયંભૂ રીતે સર્વ સમાજ 18 આલમ અને 32 કોમ આખી અહીંયા સર્વ સમાજના એક જે રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો છે એમાં બધા યુવાનો ઉમટી પડ્યા છે અને મોટી સંખ્યામાં રક્તદાન કરી રહ્યા છે। એટલે એમનો જે પ્રેમ છે, એમના માટેની જે માગણી છે એ અહીંયા વ્યક્ત થઈ રહી છે। કોઈ બી રાજનેતા હોય તો એના માટે એનો જે જનાધાર કેવો છે એના પરથી એમની એક લોકપ્રિયતા દેખાય છે। એમ શંકરભાઈનું પણ જે આ લોકપ્રિયતા છે, લોકચાહના છે એ એમના માટે લોકો રક્ત આપી રહ્યા છે કે જે બીજાના જીવનનો ઉપયોગી થઈ શકે। એટલે જે સર્વસ્વ કે અમૂલ્ય કહેવાય એવું રક્તદાન છે, એ રક્તદાન કરી અને યુવાનો એમને 55મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે। આ માટે હું પણ શંકરભાઈ સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું કે હજુ પણ એ ખૂબ પ્રગતિ કરે અને એમને સ્વાસ્થ્ય સારું રહે અને એમને લોકો માટે કાયમ હંમેશા કામ કરતા રહે એવી એમને બધા પણ શુભેચ્છાઓ પાઠવે છે। ધીરેનભાઈ ચૌધરી। આનંદની લાગણી અનુભવીએ છીએ। હું ઠાકોર અલ્પેશ કુમાર ચત્રાજી, ગામ મીઠા સેવા સહકારી મંડળીમાં ફરજ બજાવું છું અને આજે સાહેબના એટલે કે શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના 55મા જન્મદિવસ નિમિત્તે અમે ખૂબ હર્ષ ઉલ્લાસથી અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકોના હિત માટે તેમજ અન્ય લોકોને એ બ્લડની સેવા મળી શકે જે જરૂરિયાત લોકો છે એમના માટે અહીંયા સૌ બધા સાથે મળી અને સારી એવી કામગીરી કરી રહ્યા છીએ અને સાહેબના આયુષ્યમાં ખૂબ વધારો થાય, દીર્ઘાયુ બને તેવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। અને શંકરભાઈ ચૌધરી સાહેબે અમારા અહીંયા વાવ થરાદના વિસ્તાર માટે બહુ સારી એવી કામગીરીઓ કરી છે, જેમ કે ડેરી ઉદ્યોગ છે તેનાથી પશુપાલકોને ઘણો બધો ફાયદો થયો છે, તેમજ અન્ય જે પાણીની
અહીંયા જે તકલીફો હતી કેનાલ દ્વારા કે અન્ય કોઈ પણ નહેરો દ્વારા કે પિયત જે પૂરી પાડે છે એમના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. હૃદયથી એમને દીર્ઘાયુ થાય તેવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું. જય હિન્દ. માનનીય લોકસેવક અને આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સાહેબ અને બનાસ ડેરીના ચેરમેન સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબનો 55મા જન્મદિવસ નિમિત્તે દિયોદર તાલુકાના યુવાન મિત્રો, સર્વ સમાજના યુવાન મિત્રોએ એક સાથે મળી અને નિર્ણય કર્યો કે સાહેબને આપણે શુભેચ્છાઓ પાઠવી છે અને સાહેબશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મા જગતજનની જગદંબા એમને લાંબુ આયુષ્ય અને લોકોની સેવા કરવા માટે જે એમને અત્યારે અવિરત કામ કરી રહ્યા છે એ હજુ આગળ વધે એવી માં ભગવતીને પ્રાર્થના. અને બ્લડ બેંકમાં અત્યારે 4 બ્લડ બેંકો બોલાવી છે અને જેટલી બને એટલી મેક્સિમમ આપણે એક જ જગ્યાએ સાહેબને વધુમાં વધુ બોટલો એમના જન્મદિવસ નિમિત્તે ભેગી કરી અને એમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવી છે. એની સાથે સાથે આપણે અંગદાન એ જ મહાદાન. જો તમે અંગોનું દાન કરશો તો તમે કોઈકનામાં કાયમ માટે જીવતા રહી શકશો. તો હું પણ એક નમ્ર વિનંતી કરું છું કે સાહેબના જન્મદિવસ નિમિત્તે આપણે આપણા પોતાના અંગોનું દાન કરી અને સાહેબને શુભેચ્છાઓ પાઠવીએ.